નમસ્કાર મિત્રો, ટાટ એસ તથા ટાટ એચએસની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. અમે પહેલાંથી જ તમારા માટે ઘણા બધા વિડીયોઝ પોસ્ટ કરેલા છે જે તમને પરીક્ષામાં ઘણી રીતે મદદરૂપ થઈ શકે તેમ છે અને એની પ્લેલિસ્ટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો એ તમે ના જોયા હોય તો હાલ જ જુઓ. ખૂબ સરસ રીતે આપણે MCQs તથા થિયરિકલ રીતે તમને સમજાવેલું છે. આ ઉપરાંત આજે આપણે જે ટોપિક જોવાના છીએ એ છે વર્ગ વ્યવહાર, મૂલ્યાંકન અને આંકડાશાસ્ત્રના MCQs. આજના આ વિડીયોમાં આપણે જોઈશું. ટોટલ 25 જેટલા MCQs આપણે લીધેલા છે, એ પણ સમજ સાથે, જેથી તમારું રિવિઝન પણ થઈ શકે અને જો તમને ના આવડતું હોય તો પણ એ ટોપિક તમને આવડી જાય. હવે એક નાની અમથી વાત કરી લઈએ. તમે પછી કમેન્ટ કરશો કે PDF. તો PDF જે છે એ તમને ડાયરેક્ટ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર 50 લાઇક પછી મળી જશે. ઓકે, તો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો PDF પણ તમને મળી જશે. ઓકે, તો ચાલો હવે જોઈએ આજનો આપણો પહેલો પ્રશ્ન. તો પહેલો પ્રશ્ન તમારો છે આજનો કે વિધાન આપ્યા છે તમને, વિધાન A અને વિધાન B. વિધાન એ છે કે ફ્લેન્ડરની આંતરક્રિયા શ્રેણીમાં શ્રેણી 1 થી 7 શિક્ષક કથન ટીચર ટોક દર્શાવે છે. ઓકે, તો થોડું વિચારીને હંમેશા જવાબ આપવો. તો ફ્લેન્ડરની જે આંતરક્રિયા શ્રેણી હતી એની અંદર એને વર્ગ વ્યવહારના ઘટકો આપ્યા. એને કુલ કેટલા ઘટકો આપ્યા મિત્રો? 10 આપ્યા. ઓકે, તો એમાંથી જે પ્રથમ 7 છે એ સાચી વાત છે કે ટીચર કથનના છે, શિક્ષક વાતચીત. ઓકે, ટીચર કથન, શિક્ષક વાતચીત કહી શકો અથવા તો શિક્ષકની અસર કહી શકો. ઓકે, તો એના છે. તો અહીં જે આ પહેલું વિધાન છે તમારું એ ખરું છે. ઓકે, સાચું છે. બીજું વિધાન છે તમારું અહીં કે શ્રેણી 4માં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આ શ્રેણી તમારે કમ્પ્લીટ યાદ રાખવાની છે. એનો ઘટકોનો જે આખા બધા ઘટકો તમને આપ્યા છે એ બધા જ તમારે ખાસ યાદ રાખવાના છે. 10 ઘટકો યાદ રાખીશું. નીચે આપણે વિસ્તૃતમાં જોઈએ તો એમાં આજે બીજું વિધાન છે કે શ્રેણી 4માં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આ વિધાન પણ ખરું છે. તો આ પ્રમાણે હવે આપણે ઓપ્શન જોઈએ. પહેલો તમારો ઓપ્શન છે કે વિધાન A સાચું છે અને B ખોટું છે, તો આ નહીં આવે. બીજો છે વિધાન A અને B બંને ખોટા છે, તો બંને સાચા છે, તો આ નહીં આવે. વિધાન A અને વિધાન B બંને સાચા છે, તો આ આપણો સાચો જવાબ છે. ઓકે, તો વિધાન A અને વિધાન B બંને સાચા છે. ડન, આટલે સુધી ક્લિયર છે. હવે ચાલો થોડું આપણે શ્રેણીને જોઈ લઈએ. ફ્લેન્ડરની જે શ્રેણી હતી નેટ ફ્લેન્ડર્સે આપેલી એ શ્રેણી તમને થોડી સમજાવી દઈએ અને થોડી જોઈ લઈએ, જેથી તમારું રિવિઝન પણ થઈ જાય અને ના આવડતું હોય તો આવડી પણ જાય. ઓકે, તો ફ્લેન્ડરે આંતરક્રિયા શ્રેણી આપી, એની અંદર 10 ઘટકો આપ્યા. મેં તમને એ પહેલાં જ કીધું, 10 શ્રેણીમાં એને વિભાજન કર્યું, વર્ગ વ્યવહારનું વર્ગીકરણ કર્યું. એમાં જે પહેલા 7 હતા, જેવું કે આપણે પ્રશ્નમાં જોયું, શ્રેણી 1 થી જે 7 ઘટકો હતા એ કોના માટે હતા? તો ટીચર કથન માટે હતા. એને તમે શિક્ષકની વાતચીત પણ કહી શકો. ઓકે, તો એના માટે હતા, શિક્ષકની વાતચીત માટે હતા. તો એની અંદર એને જે પહેલો ઘટક આપ્યો એ હતો લાગણીઓનો સ્વીકાર કરવો. બીજો છે પ્રશંસા કે પ્રોત્સાહન આપવો. ત્રીજું છે વિદ્યાર્થીઓના વિચારોનો સ્વીકાર કરવો, ઉપયોગ કરવો. ચોથું છે પ્રશ્ન પૂછવા. ઓકે, હવે અહીંયા અટકી જાઓ. અહીં પણ પાછા 2 ભાગ પડે છે. ઓકે, અહીં પણ 2 ભાગ પડે છે. જેઓ ભણ્યા છે એમને ખબર હશે કે આ જે વાતચીત થઈ આટલી શિક્ષકના આ ઘટકો, એને શિક્ષકની કેવી અસર કહેવાય? યસ, પરોક્ષ અસર કહેવાય. કેવી કહેવાય? પરોક્ષ અસર. તો આ જે 4 ઘટકો આવે છે એ શિક્ષકની પરોક્ષ અસરમાં આવે છે. એની અંદર શિક્ષક શું કરે છે? વિદ્યાર્થીની લાગણીઓનો સ્વીકાર કરે છે. લાગણીઓનો સ્વીકાર કરવો એટલે શિક્ષક કહે કે બોર્ડ પર લખેલું દેખાય છે ને બરાબર, ના દેખાય તો હું બોલું, તો એ શું કહેવાય? વિદ્યાર્થીની લાગણીઓનો સ્વીકાર કર્યો કહેવાય. તમને નથી સમજાયું તો હું ફરીથી સમજાવું. શું કરીએ છીએ? વિદ્યાર્થીની લાગણીઓનો સ્વીકાર કરીએ છીએ. ઓકે, તો પરોક્ષ અસર કે જે વાતચીતમાં વિદ્યાર્થીઓ સક્રિય રહે અને વર્ગ ચર્ચામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત થાય ત્યારે ઉદ્ભવતી જે અસર હોય એને પરોક્ષ અસર કહેવાય. બરોબર, આમાં શું હોય છે કે આ અસરમાં શિક્ષક અને વિદ્યાર્થી બંને ચર્ચામાં ભાગ લે છે. ડન, તો પરોક્ષ અસરની અંદર એવું થાય છે. અહીં પ્રશંસા કે પ્રોત્સાહન કરે જ્યારે શિક્ષક શાબાશ, વેરી ગુડ, ખૂબ સરસ એવા જે છે પ્રોત્સાહિત શબ્દોનો ઉપયોગ કરે.
ઓકે, પછી આવે છે વિદ્યાર્થીઓના વિચારોનો સ્વીકાર કરવો. વિદ્યાર્થી જે વિચારે છે એનો સ્વીકાર કરે, એને સ્પષ્ટ કરે, વિદ્યાર્થીના વિચારો વધુ વિચારી શકે, વિચારક્ષમ બને એવો એને પ્રેરણા આપે. બરોબર, તો વિદ્યાર્થીઓના વિચારોનો શિક્ષક શું કરશે? સ્વીકાર કરશે. ઓકે, વિદ્યાર્થીઓના વિચારોનો સ્વીકાર કરશે. ડન. પછીનો પ્રશ્ન જે છે એ છે પ્રશ્ન પૂછવો. ડન. પછીનો છે પ્રશ્ન પૂછવું. ચોથું, આપણા પ્રશ્નમાં પણ હતું ને કે જે ચોથો ઘટક છે પ્રશ્ન પૂછવા માટેનો છે, તો એ પણ પરોક્ષ અસરમાં આવી જાય છે. વિદ્યાર્થી ઉત્તર આપે એવી અપેક્ષાથી શિક્ષક એમને જે છે એની સમજ ચકાસવા માટે પ્રશ્ન પૂછે છે. ઓકે, પછી આવે છે પ્રત્યક્ષ અસર, શિક્ષકની પ્રત્યક્ષ અસર. ઓકે, આટલા હતા પરોક્ષ અસરમાં 4 ઘટક આવશે. લાગણીઓનો સ્વીકાર કરવો, બીજું છે પ્રશંસા કે પ્રોત્સાહન આપવું, ત્રીજું છે વિદ્યાર્થીઓના વિચારોનો સ્વીકાર કરવો, ઉપયોગ કરવો, અને ચોથું છે પ્રશ્ન પૂછવા. બીજા જે આ 3 ઘટક છે મિત્રો, આ 3 આવશે કઈ અસર હેઠળ આવશે? પ્રત્યક્ષ અસર હેઠળ. ઓકે, પ્રત્યક્ષ અસર 3 આવશે પ્રત્યક્ષ અસર હેઠળ. પ્રત્યક્ષ અસર એટલે કે જે વાતચીતમાં વિદ્યાર્થીની વાતચીત પર રોક લગાવવામાં આવે અને માત્ર શિક્ષક જ સક્રિય હોય. આની અંદર જે પરોક્ષ અસર હતી એમાં કોણ સક્રિય હતું? તો શિક્ષક પણ સક્રિય હતો અને વિદ્યાર્થી પણ સક્રિય હતો. બંને સક્રિય હતા, પણ આની અંદર ફક્ત શિક્ષક સક્રિય હશે. ઓકે, તો પ્રત્યક્ષની અંદર શું હશે? ફક્ત ને ફક્ત શિક્ષક સક્રિય હશે. તો જે વાતચીતમાં વિદ્યાર્થીઓની વાતચીત પર રોક લગાવી દેવામાં આવે અને માત્ર શિક્ષક જ સક્રિય હોય અને વિદ્યાર્થી માત્ર શ્રોતા બની રહે. તમને કદાચ પરીક્ષામાં પૂછાય કે કઈ અસરમાં વિદ્યાર્થી માત્ર શ્રોતા બની રહે છે? તો પ્રત્યક્ષ અસર. ઓકે, તો વિદ્યાર્થી હવે શું છે? માત્ર શ્રોતા છે. ત્યારે ઉદ્ભવતી જે અસર હોય એને પ્રત્યક્ષ અસર કહેવામાં આવે છે અથવા પ્રત્યક્ષ વાતચીત કહેવામાં આવે છે. હું આશા રાખું છું કે તમને ખબર પડી રહી છે. ઓકે, તો પ્રત્યક્ષ અસરની અંદર આવશે પહેલું વ્યાખ્યાયન આવશે, બીજું સૂચનાઓ આપવી આવશે અને ટીકા કરવી કે સત્તા સ્થાપવી આવશે. ઓકે, તો અહીં વ્યાખ્યાયન એટલે કે જે વિષય વસ્તુની હકીકતો, અભિપ્રાયો આપે છે, પોતાના વિચારો રજૂ કરે છે, શિક્ષક જાતે પ્રશ્ન પૂછીને જાતે જ ઉત્તરો આપે, તો એને વ્યાખ્યાયન કે પ્રવચન કહેવાય. સૂચના આપવી એટલે કોઈ સૂચના આપે છે કે નોટબુકમાં નોંધ કરો, સરખા બેસો, અવાજ ન કરો. ઓકે, આની અંદર વિદ્યાર્થી શું છે? માત્ર શ્રોતા છે ને. ઓકે, અહીં અને 7મું છે ટીકા કરવી કે સત્તા સ્થાપવી. આમાં શું કહેવાય? આમાં શું કહેવાય કે જે શિક્ષક છે ને એ વિદ્યાર્થીના વર્તનને અસ્વીકૃત મૂલ્યમાંથી સ્વીકૃત મૂલ્ય તરફ બદલવાના હેતુથી જે છે અમુક વિધાનોનો ઉપયોગ કરે છે અને એમાં શું કરે છે? હુંપણાની વાતો કરે છે. જેમ કે હું ભણાવું એટલે આવડી જ જાય, મારા જેવું તો કોઈ છે જ નહીં. ઓકે, અથવા તો વિદ્યાર્થીની ટીકા કરી દે કે ગધેડા જેવો સાવ, મૂરખ જેવો સાવ. ઓકે, તો એવું કે તારો તો ઉપરનો માળ ખાલી છે, તને તો સમજાતું નથી. તો આ બધું ટીકા કરવી અને સત્તા સ્થાપવીની અંદર આવે. તો આ એક કેવી કહેવાય? નેગેટિવ વર્તણૂક કહેવાય. બરોબર, ટીકા કરવી કે સત્તા સ્થાપવી. હવે શિક્ષકની અસર આપણે જોઈ. હવે ફટાફટથી વિદ્યાર્થીની જોઈ લઈએ. વિદ્યાર્થીની અંદર આવે છે શ્રેણી 8 અને શ્રેણી 9 જે છે એ વિદ્યાર્થીની અસર હેઠળ છે. ઓકે, શ્રેણી 8 અને શ્રેણી 9. તો વિદ્યાર્થી પ્રતિભાવ કરે છે, શિક્ષકના પ્રશ્નનો શું કરે છે? ઉત્તર આપે છે વિદ્યાર્થી. ઓકે, વિદ્યાર્થીની વાતચીતમાં 2 ઘટકો જ છે. વિદ્યાર્થીની વાતચીતમાં વિદ્યાર્થી શું રહે છે? સક્રિય રહે છે. ઓકે, વિદ્યાર્થી આની અંદર શું કરે છે? તો પ્રતિભાવ આપે છે, શિક્ષકના પ્રશ્નનો ઉત્તર આપે છે, જવાબ આપે છે. ઓકે, વિદ્યાર્થી જવાબ આપશે પૂછેલા પ્રશ્નનો. અને બીજું છે વિદ્યાર્થી જે છે એ પહેલ કરે, વિદ્યાર્થી સ્વ ઉપક્રમ કરે, વિદ્યાર્થી પોતે પ્રશ્ન પૂછે અથવા ચર્ચા શરૂ કરે, વિદ્યાર્થી પોતે જ કોઈ મુદ્દો રજૂ કરવાની પહેલ કરે છે. જો અવલોકનકારને લાગે છે કે વિદ્યાર્થીને પૂછવામાં આવતા તે બોલવા ઈચ્છતો હતો અથવા તો બોલે તેવી તેની ચેષ્ટા હતી, તો પણ આ ઘટક વપરાય છે. ડન. હવે અહીં જે છે વિદ્યાર્થી સ્વ ઉપક્રમ, વિદ્યાર્થી પોતે પ્રશ્ન પૂછે છે અને ચર્ચા શરૂ કરે છે. અને છેલ્લી પરિસ્થિતિ છે શાંતિ અથવા મૂંઝવણની સ્થિતિ, શાંતિ અથવા અરાજકતાની સ્થિતિ. ઓકે, એની અંદર શું હોય? થોડાક સમયની શાંતિ અને મૂંઝવણ હોય એવી પરિસ્થિતિ કે જ્યાં વિચાર વહનની પ્રક્રિયા રૂકાવટ ઊભી થઈ હોય, જેને અવલોકનકાર સ્પષ્ટપણે સમજી ન શકતો હોય. ઓકે, તો શાંતિ અને મૂંઝવણની સ્થિતિ આપણે કહીશું. આની અંદર શિક્ષક પણ સક્રિય નહીં હોય કે વિદ્યાર્થી પણ સક્રિય નહીં હોય. ડન. તો આપણે
શિક્ષકની અસર જોઈ, એની અંદર જે શિક્ષકની પરોક્ષ અસર હતી એની અંદર શિક્ષક અને વિદ્યાર્થી બંને સક્રિય હતા. પ્રત્યક્ષમાં ફક્ત શિક્ષક સક્રિય હોય છે, વિદ્યાર્થી કથનમાં બંને વિદ્યાર્થી જે છે એમાં સક્રિય હોય છે, અને મૌન અથવા ગૂંચવણમાં બંને સક્રિય હોતા નથી. ઓકે, વિદ્યાર્થી કથનમાં કોણ સક્રિય હશે? વિદ્યાર્થી સક્રિય હશે. ડન. ચાલો, પછીનો આજનો આપણો બીજો પ્રશ્ન છે. આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ. હવે ફટાફટથી આપણે બધા પ્રશ્નો જોવાના છીએ. હવે બીજો પ્રશ્ન તમારો આજનો છે કે વિધાન એ આપ્યું છે રચનાત્મક મૂલ્ય જે ફોર્મેટિવ ઇવોલ્યુશન છે હંમેશા સત્રના અંતે કરવામાં આવે છે. ઓકે, તો રચનાત્મક મૂલ્યાંકન કોને કહેવામાં આવે? રચનાત્મક મૂલ્યાંકન કોને કહેવામાં આવે? તો રચનાત્મક જે મૂલ્યાંકન હોય ને એ સત્ર દરમિયાન વચ્ચે થાય. ઓકે, એવું ના હોય કે સત્રના અંતે થાય. ક્યારે થાય? વચ્ચે થાય. તો અહીં જે આ પહેલું વિધાન તમારું છે કેવું થઈ જાય છે? ખોટું થઈ જાય છે. બીજો પ્રશ્ન છે નિદાનાત્મક કસોટીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની કચાશ કે મુશ્કેલીઓ જાણવાનો છે. ઓકે, તો હા, એ વાત સાચી છે. આપણે નિદાનાત્મક કસોટી દ્વારા શું કરીએ છીએ કે વિદ્યાર્થીઓની કચાશ કે મુશ્કેલીઓ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજું વિધાન સાચું છે. ઓપ્શન જોઈએ. વિધાન એ અને બી બંને સાચા છે તો નહીં આવે. ઓકે, વિધાન એ ખોટું છે અને બી સાચું છે તો આ વિધાન આપણું કેવું થશે? સાચું થશે. બી સાચું થશે. ઓકે, વિધાન એ ખોટું છે જ્યારે વિધાન બી સાચું છે. અહીં જો રચનાત્મક મૂલ્યાંકન એ સત્ર દરમિયાન વચ્ચે થાય છે, અંતે નહીં, તેથી વિધાન એ ખોટું છે. ડન. આટલે સુધી ક્લિયર છે? ચલો, અને નિદાનાત્મક કસોટી એટલે નિદાનો હેતુ કચાશ શોધવાનું એ સાચું છે. ત્રીજો પ્રશ્ન જોઈએ. હવે જે વિધાન આમાં પણ આપણને વિધાન આપ્યા છે. ઓકે, ચાલો, ત્રીજા પ્રશ્નની અંદર આપણને કહ્યું છે વિધાન એ આપ્યું છે કે પ્રમાણિત વિચલન જે સ્ટાન્ડર્ડ ડેવિએશન એ પ્રસાર માનનું સૌથી ચોક્કસ માપ છે. ઓકે, તો અહીં તમને બધી વસ્તુઓ સમજાઈ જશે, ટેન્શન ના લો. અને બીજું વિધાન છે સામાન્ય સંભાવના વક્ર એનપીસીનો આકાર લંબચોરસ હોય છે. આ વક્ર આપણે જે છે ટેસ્ટના અંતે મૂકેલો છે, ત્યાં તમને આ વક્ર બતાવી દઈશું. ઓકે, વિધાન બી તમને આપી છે સામાન્ય સંભાવના વક્ર એનપીસીનો આકાર લંબચોરસ હોય છે. તો આ જે હોય છે ને વક્ર મિત્રો, એ કેવું કંઈક આ પ્રકારનું હોય છે, ઘંટ આકારનું હોય છે. ઓકે, કેવા આકારનું હોય છે? ઘંટ આકારનો આપણો આ વક્ર હોય છે. ડન. એ આપણે આગળ છેલ્લે એની આકૃતિ આપી છે એમાં જોઈશું. તો વિધાન એ આપણું કેવું છે? સાચું છે, પણ વિધાન બી ખોટું છે. તો એવો ઓપ્શન તમારો કયો છે? વિધાન એ સાચું છે અને બી ખોટું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ઓકે, ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. વિધાન એ જો કસોટી જે હેતુ માટે બનાવવામાં આવી હોય તે જ હેતુ સિદ્ધ કરે તો તેનો યથાર્થ કસોટી કહેવાય. એટલે કે ચાલો કોઈ હેતુ માટે આપણે જે કસોટી બનાવી એને સિદ્ધ કરી દીધો તો એ યથાર્થ કહેવાય. તો હા ભાઈ, સાચી વાત તમારી, યથાર્થ કહેવાય. તો બીજું છે કે કસોટીની વિશ્વસનીયતા વધારવા માટે પ્રશ્નોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવે. ના, એવું ના હોય. પ્રશ્નો જેટલા વધારે હોય કસોટીની વિશ્વસનીયતા એટલી વધારે હોય. તો બીજું વિધાન કેવું છે મિત્રો? તમારું ખોટું છે. ઓપ્શન જુઓ. વિધાન એ સાચું અને બી ખોટું. કયો ઓપ્શન છે? ઓપ્શન એ. વિધાન એ સાચું છે અને બી ખોટું છે. ઓકે, યથાર્થતા એટલે જે માપવાનું છે તે જ માપે એટલે સાચું છે પહેલું. અને પ્રશ્નો ઘટાડવાથી વિશ્વસનીયતા વધતી નથી એટલે ઉલટાની શું થાય? એની ઘટે છે. ઓકે, આ વસ્તુ પણ યાદ રાખજો. પ્રશ્નો ઘટાડવાથી વિશ્વસનીયતા વધતી નથી, ઘટે છે. ઓકે, ચાલો પાંચમો પ્રશ્ન જોઈએ. હવે વિધાન એ તમને અહીં આપ્યું છે કે ફ્લેન્ડરની પદ્ધતિમાં શ્રેણી 10 એ મૌન અથવા ગૂંચવણની સ્થિતિ સૂચવે છે. યસ, સાચી વાત છે ને, મૌન અને ગૂંચવણ 10માં. બીજું છે વિદ્યાર્થી જ્યારે પોતે પ્રશ્ન પૂછે અથવા ચર્ચા શરૂ કરે ત્યારે તેની વિદ્યાર્થી પ્રતિભાવ રિસ્પોન્સ કહેવાય છે. ના, વિદ્યાર્થી પ્રતિભાવ ઓછું કહેવાય. એને શું કહેવાય? વિદ્યાર્થી પ્રતિભાવ ના કહેવાય. એને શું કહેવાશે મિત્રો? એને કહેવાશે સ્વ ઉપક્રમ. આપણે આગળ જોયું ને, સ્વ ઉપક્રમ. વિદ્યાર્થી પોતે શું કરે છે? પહેલ કરે છે. ઓકે, તો વિદ્યાર્થી પ્રતિભાવ નહીં કહેવાય એને. તો અહીં આપણું વિધાન એ સાચું છે અને બી ખોટું છે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. ઓકે, વિદ્યાર્થી પહેલ કરે છે. વિદ્યાર્થી પ્રતિભાવ નથી કરતો, પહેલ કરે છે, જાતે જ કરે છે. ઓકે, શ્રેણી 10માં ગૂંચવણ છે તે સાચું છે, પણ જો વિદ્યાર્થી પોતે બોલવાનું શરૂ કરે તો એને સ્વ ઉપક્રમ કહેવાય, પ્રતિભાવ નહીં. ડન. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ફ્લેન્ડરની આંતરક્રિયા વિશ્લેષણ પદ્ધતિમાં કુલ કેટલી શ્રેણી હોય છે? ઓકે, પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, આગળ પણ આવવાની પૂરેપૂરી સંભાવના છે. 10 હોય છે, યાદ રહી જ ગયું હશે. હવે ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. 10ની અંદર આપણે આગળ જોયું એમ 7 શિક્ષક માટે, 2 વિદ્યાર્થીઓ માટે અને 1 મૌન માટે. ડન.
હવે જોઈએ 7મો પ્રશ્ન. નીચેનામાંથી કયું માપ મધ્યવર્તી સ્થિતિનું માપ નથી? મધ્યવર્તી સ્થિતિનું માપ નથી. આંકડાશાસ્ત્રમાંથી છે. ઓપ્શન એ છે મધ્યક, મધ્યસ્થ, પ્રસારમાન કે બહુલક. તો શું નથી? પ્રસારમાન એટલે કે રેન્જ. ઓકે, રેન્જ નથી, રેન્જ. ડન. કોઈ શ્રેણી તમને આપી હોય એનો જે સૌથી મોટો આંકડો હોય એમાંથી સૌથી નાનું જે છે બાદ કરવાનો, એને પ્રસારમાન કહેવાય, રેન્જ કહેવાય. ડન. તો અહીં જે છે મધ્યક જે છે, મધ્યસ્થ છે અને બહુલક છે એ કેન્દ્રના માપો કહેવાય. જ્યારે પ્રસારમાન એ માહિતી કેટલી ફેલાયેલી છે તે દર્શાવે છે. કોઈ તમને આંકડા આપ્યા હોય જેમ કે 2, 5, 3. ઓકે, આટલા તમને આપ્યા છે તો સૌથી મોટો આંકડો 5 છે અને સૌથી નાનો 2 છે. તો 5માંથી 2 બાદ થાય તો આપણને ખબર પડે કે માહિતી કેટલી ફેલાયેલી છે. બરોબર. સૌથી મોટો આંકડો અને સૌથી નાનો આંકડો શું કરવાનો? બાદ કરવાનો. ચાલો, એના પછીનો પ્રશ્ન જોઈએ. બ્લુપ્રિન્ટ ત્રિપરિમાણીય નકશો તૈયાર કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવતી નથી? ઓપ્શન આપ્યા છે ઉદ્દેશ્ય, વિષયવસ્તુ, પ્રશ્નનો પ્રકાર, વિદ્યાર્થીનું નામ. તો શું ના લેવામાં આવે ધ્યાનમાં? વિદ્યાર્થીનું નામ. કોઈ મેટર નથી કરતું વિદ્યાર્થીનું નામ. ઓકે, તો પછીનો પ્રશ્ન આપણે જોઈએ. પછીનો પ્રશ્ન છે તમારો, મૂલ્યાંકન એ કેવી પ્રક્રિયા છે? ઓપ્શન છે ટૂંકા ગાળાની, માત્ર વાર્ષિક, સતત ચાલતી, ફક્ત લેખિત. તો મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે. ઓકે, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, આગળ પણ પૂછાવાની સંભાવના છે. સતત ચાલતી પ્રક્રિયા છે મૂલ્યાંકન એ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન તમે શબ્દ સાંભળ્યો હશે. ઓકે, પછીનો પ્રશ્ન આપણે જોઈએ. માહિતીના સૌથી વધુ પુનરાવર્તિત થતા અવલોકનોને શું કહેવામાં આવે છે? ઓપ્શન છે અહીં તમારા મધ્યક, બહુલક, મધ્યસ્થ કે વિચલન. તો સૌથી વધુ જે પુનરાવર્તિત થતું હોય એને શું કહેવાય? બહુલક કહેવાય. જેમ કે અહીં ઉદાહરણ આપ્યું છે તમને, એક શ્રેણી આપી છે એની અંદર 7 સૌથી વધુ વખત આવે છે. 1, 2 અને 3 વખત 7 આવે છે. તો 7 અહીં શું છે? બહુલક છે. ડન. તો સૌથી વધુ વખત જે પુનરાવર્તિત થતો હોય એને બહુલક કહેવાય. ઓકે, ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. અહીં તમને એક શ્રેણી આપી છે, 2, 4, 6, 8, 10 માપ આપ્યા છે તમને. તો એની અંદર મધ્યક કયો છે એ તમારે જોવાનું છે. જ્યારે તમારે મધ્યક શોધવો હોય તો બધાનો સરવાળો કરી દેવાનો અને ભાગ્યા જેટલી સંખ્યા હોય એ સરેરાશ. મધ્યક એટલે અહીં મુદ્દે તમારે શું કરવાનું? સરેરાશ એનું શોધી દેવાનું. એટલે તમને શું મળી જાય? મધ્યક મળી જાય. તો અહીં આપણે એની સરેરાશ શોધી દીધી. 30/5 કરીએ એટલે 6 મળી જાય. એટલે અહીંયા શું આવશે જવાબ? 6. મધ્યક કેટલો છે એનો મીન? તો સરેરાશ શોધી દેવાની એટલે 6 મળી જશે. ડન. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. કસોટીની વિશ્વસનીયતા એટલે શું? ઓકે, વિશ્વસનીયતા શબ્દ તમે સાંભળેલો હશે. અહીં શબ્દ પર ખાસ ફોકસ કરજો અને જે શબ્દ તમારા માટે નવા હોય એ તમે ખાસ લખીને તૈયાર કરજો, કેમ કે આપણે લેખિત પણ આપવાની છે આગળ. તો વિશ્વસનીયતા એટલે કોઈ પણ કસોટીને ત્યારે જ ભરોસાપાત્ર કહેવાય જ્યારે ગમે તેટલી વાર તપાસવામાં આવે છતાં તેના પરિણામમાં સાતત્યતા જળવાય. ઓકે, કોઈ કસોટીને તમે ગમે એટલી વાર તપાસો છતાં પણ એના જે પરિણામ છે એની અંદર શું જળવાય? પરિણામની અંદર શું જળવાય મિત્રો? સાતત્ય જળવાય. ઓકે, તો એને વિશ્વસનીયતા કહેવામાં આવે છે. ઓપ્શન છે અહીં તમારા પરિણામોની સાતત્યતા, હેતુની સિદ્ધ, ગુણાંકનમાં સરળતા, પ્રશ્નોની સ્પષ્ટતા. તો શું હોવું જોઈએ? પરિણામોમાં સાતત્યતા હોવી જોઈએ. તો કયો આન્સર સાચો આવશે? ઓપ્શન એ, પરિણામોની સાતત્યતા. ડન. ચાલો 13મો પ્રશ્ન છે કે શિક્ષણની પ્રક્રિયા દરમિયાન થતા મૂલ્યાંકનને શું કહેવાય? જ્યારે શિક્ષણની પ્રક્રિયા ચાલુ છે એ દરમિયાન જે મૂલ્યાંકન થઈ રહ્યું છે એને શું કહેવાય? તો આગળ જ જોઈ ગયા, સત્રાંત મૂલ્યાંકન ના કહેવાય. બરોબર, રચનાત્મક મૂલ્યાંકન કહેવાય. ઓકે, તો ઓપ્શન બી તમારો સાચો જવાબ છે, એને રચનાત્મક મૂલ્યાંકન કહેવાય. ડન. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. એનપીસી સામાન્ય સંભાવના વક્રમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ કેવો હોય છે? આ વક્ર તમને છેલ્લે બતાવીએ છીએ. તો આની અંદર જે આ વક્ર છે એની અંદર આ 3 નો સંબંધ કેવો હોય છે? મીન, મીડિયન અને મોડ ઇક્વલ ટુ હોય છે. ઓકે, સરખા હોય છે. બરાબર. ઓપ્શન સી અહીં રાઈટ આન્સર છે. પરીક્ષામાં દેખાઈ જાય તો આંખો બંધ કરીને આ જવાબ લખી દેવો. મીન બરાબર મીડિયન બરાબર મોડ હશે. ઓકે, આદર્શ વક્ર છે એમાં આ 3 માપ કેન્દ્રમાં એક જ બિંદુ મળે છે. આથી m બરાબર md બરાબર z. ઓકે, આવો ઓપ્શન ના હોય તો m બરાબર md બરાબર z આપ્યો હશે એ લખી દેવો. બંનેમાંથી કોઈ પણ એક જે છે જવાબમાં તમારે લખી દેવું. ડન. ચાલો પછીનો પ્રશ્ન છે, ફ્લેન્ડરની શ્રેણીમાં વિદ્યાર્થી કથન સ્ટુડન્ટ ટોક માટે કઈ શ્રેણીઓ ફાળવવામાં આવી છે?
ડન. તો કઈ છે હવે તો યાદ રહી ગયું હશે, 1 થી 3 ના આવે એ શિક્ષકમાં આવે, 8 થી 9 હા આ વિદ્યાર્થી માટે છે. ડન. 8 9 5 6 શિક્ષક માટે છે, 10 શાંતિ અને મૂંઝવણની પરિસ્થિતિ છે. અહીં સાચો જવાબ આવશે શ્રેણી 8 અને 9. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. નિદાનાત્મક કસોટી પછી કયું કાર્ય કરવામાં આવે છે? નિદાનાત્મક કસોટી પતી ગઈ, ઓકે, પછી શું કરશે શિક્ષક? પરીક્ષા લેશે, વાર્ષિક ઉત્સવ, ઉપચારાત્મક કાર્ય કરશે કે રમત ગમત? તો શું કરશે? આવડવું જ જોઈએ. ઉપચારાત્મક કાર્ય, રેમેડિયલ વર્ક કરશે. ઉપચારાત્મક કાર્ય એટલે શું? ડોક્ટર પહેલા શું કરે? રોગનું નિદાન કરે અને પછી દવા આપે. પહેલા જોવે કે કયો રોગ છે તમને, રાઈટ, એનું નિદાન કરે અને પછી દવા આપે. એવી રીતે તમે નિદાનાત્મક કસોટી લીધી, હવે તમે ઉપચારાત્મક કાર્ય કરશો કે કયા શામાં સુધારો કરવા જેવો છે. ધારો કે તમારો કોઈ વિદ્યાર્થી છે જે ગ્રામરમાં ભૂલ કરી રહ્યો છે, તો તમે એની ઉપર શું કરશો? ઉપચારાત્મક કાર્ય કરશો. ડન. તો નિદાનાત્મક કસોટી પછી શું થાય? ઉપચારાત્મક કાર્ય થાય, રેમેડિયલ વર્ક થાય. ડન. ચાલો 17મો પ્રશ્ન છે. આંકડાશાસ્ત્રમાં એન સંકેત શું દર્શાવે છે? એન આપણે લખેલું હોય એન, ઓકે, મોટા ભાગે સ્મોલ એન નો યુઝ થાય છે. તો શું દર્શાવે છે? મધ્યક દર્શાવે, અવલોકનોની સંખ્યા દર્શાવે, નવું અવલોકન, બહુલક. તો શું દર્શાવશે? એન વડે અવલોકનોની કુલ સંખ્યા દર્શાવાય, ઓકે, એન વડે અવલોકનોની કુલ સંખ્યા. એન નો અર્થ શું થાય આંકડાશાસ્ત્રમાં? કુલ સંખ્યા થશે, નંબર ઓફ ઓબ્ઝર્વેશન. ડન. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. બ્લૂમની ટેક્સોનોમી વર્ગીકરણમાં કયા 3 ક્ષેત્રોનો સમાવેશ થાય છે? ઓપ્શન છે અહીં તમારા જ્ઞાનાત્મક, ભાવાત્મક, મનોશારીરિક, વાંચન, લેખન, ગણન, સાંભળવું, બોલવું, સમજવું, શાળા, વર્ગ, મેદાન. તો કયા 3 ક્ષેત્રોનો સમાવેશ થાય છે? જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોશારીરિક, ઓકે. અને 3 ક્ષેત્ર આપ્યા, ઓકે. કોગ્નિટિવ એટલે જ્ઞાનાત્મક, અફેક્ટિવ એટલે કે ભાવાત્મક અને મનોશારીરિક એટલે સાયકોમોટર. ડન. આટલા એને જે છે 3 ક્ષેત્રો આપ્યા છે બ્લૂમે, ઓકે. બ્લૂમની ટેક્સોનોમીમાં જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોશારીરિક એટલા 3 ક્ષેત્રોનો સમાવેશ થાય છે. 19મો પ્રશ્ન છે. ફ્લેડરના મતે પ્રત્યક્ષ પ્રભાવમાં કઈ શ્રેણીનો સમાવેશ થાય છે? પ્રત્યક્ષ પ્રભાવની વાત થઈ રહી છે, તો એની અંદર કઈ શ્રેણી આવશે? 1 2 3 આવશે, બોલો, કે 5 6 7 આવશે? કઈ આવે? હા, 5 6 7. ડન. પ્રત્યક્ષ પ્રભાવ, શિક્ષકનો પ્રત્યક્ષ પ્રભાવ. ડન. જ્યારે શિક્ષક વ્યાખ્યાન આપે, સૂચના આપે કે ટીકા કરે, તો 5 6 7 આવે ત્યારે તે સીધો પ્રભાવ પડે છે. ડન. આના પછીનો પ્રશ્ન છે. આંકડાશાસ્ત્રમાં મધ્યસ્થ શોધવા માટે માહિતીને કયા ક્રમમાં ગોઠવવા અનિવાર્ય છે? ડન. ઓપ્શન છે માત્ર ઉતરતા ક્રમમાં, માત્ર ચડતા ક્રમમાં, ચડતા કે ઉતરતા ક્રમ ગમે તે રીતે કે ગોઠવવી જરૂરી નથી. તો કેવી રીતે ગોઠવવી પડશે આપણે? એને કાં તો ચડતા ક્રમમાં કાં તો ઉતરતા ક્રમમાં. ડન. તો માહિતી માટે આપણે એને ચડતા કાં તો ઉતરતા ક્રમમાં ગોઠવવી પડશે. જ્યારે મધ્યસ્થ શોધવો હોય, વચ્ચેનું પદ શોધવું હોય ત્યારે. મધ્યમાં કઈ સંખ્યા છે તે જાણવા માટે માહિતીના લાઇનમાં ક્રમમાં હોવી અનિવાર્ય છે, ઓકે. તમારે માહિતીને 1 2 3 4 આ રીતે ચડતા ક્રમમાં કાં તો ઉતરતા ક્રમમાં 4 3 2 ગોઠવવી જરૂરી છે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નો રાખવાનો મુખ્ય ફાયદો શું છે? એની અંદર મુખ્ય ફાયદો શું રહેશે? ઓપ્શન છે અહીં તમારા લેખન સુધરે છે, વસ્તુલક્ષી ગુણાંકન થાય છે, સમયનો બચાવ થાય છે, પેપર નાનું બને છે. તો શું થશે એનાથી? હેતુલક્ષી પ્રશ્ન રાખવાથી શું થશે? વસ્તુલક્ષી ગુણાંકન થશે. એનો અર્થ એ થાય કે MCQ પ્રકારના જો પ્રશ્ન હશે તો તપાસનારો પક્ષપાત કામ કરતો નથી, પક્ષપાત કરશે નહીં, તેથી તેને વસ્તુલક્ષી કહેવાય. એટલે એને કેવું કહેવાય? વસ્તુલક્ષી કહેવાય, ઓબ્જેક્ટિવ. ડન. એમાં કોઈ પક્ષપાત થશે નહીં. તો મુખ્ય ફાયદો શું છે? હેતુલક્ષી પ્રશ્નો રાખવાથી કોઈ પક્ષપાત નહીં થાય, એટલે વસ્તુલક્ષી જે ગુણાંકન છે તે થશે. પછીનો પ્રશ્ન છે આપણો. શિક્ષક જ્યારે વર્ગમાં વિદ્યાર્થીની પ્રશંસા કરે છે ત્યારે ફ્લેન્ડર મુજબ તે કઈ શ્રેણી છે? પ્રશંસા કરી રહ્યો છે શિક્ષક, ઓકે, શાબાશ, વેરી ગુડ. શું આવે? કઈ શ્રેણી આવશે? શ્રેણી ક્રમાંક 2. ડન. એમાં શું કરે છે? શ્રેણી 2 માં શિક્ષક વિદ્યાર્થીના કાર્યને બિરદાવે છે, પ્રોત્સાહન આપે છે. ચાલો 23મો પ્રશ્ન છે. વિચલન આંક શોધવા માટે કયા માપનો ઉપયોગ થાય છે? મારે વિચલન આંક શોધવો છે તો હું કયા માપનો ઉપયોગ કરીશ? કયા માપનો? મધ્યક અને પ્રમાણિત વિચલનનો, મધ્યસ્થ અને પ્રસારનો, બહુલક અને મધ્યકનો કે માત્ર મધ્યકનો? શાનો ઉપયોગ કરીશ? તો હું અહીંયા ઉપયોગ કરીશ મધ્યક અને પ્રમાણિત વિચલનનો.
જ્યારે મારે વિચલનાંક શોધવો હોય તો મધ્યકનો ઉપયોગ થશે અને પ્રમાણિત વિચલનનો ઉપયોગ થશે. ડન. ચાલો, એવું કેમ કરવામાં આવે છે? તો આ માપ મધ્યક અને જે પ્રમાણિત વિચલન છે, મધ્યક અને જે પ્રમાણિત વિચલન છે એનો ઉપયોગ કરીને ટકાવારીમાં તફાવત દર્શાવે છે એટલા માટે. પછીનો 24મો આજનો આપણો પ્રશ્ન છે કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCE પણ જેને કહેવામાં આવે છે, તો જે આ સતત અને જે સર્વગ્રાહી મૂલ્યાંકન છે CCE, બરોબર, એ શબ્દ શું સૂચવે છે? એ શબ્દ શું સૂચવે છે? ઓપ્શન છે તમારા માત્ર વિષયનું જ્ઞાન, શૈક્ષણિક અને સહશૈક્ષણિક તમામ પાસાઓ, વર્ષના અંતે લેવાતી પરીક્ષા, લેખિત અને મૌખિક પરીક્ષા. શું સૂચવે છે? તો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન બી, શૈક્ષણિક અને સહશૈક્ષણિક તમામ પાસાઓ. સર્વગ્રાહી એને જ કહેવાય કે શૈક્ષણિક અને સહશૈક્ષણિક બધા પાસાઓને આવરી લે તો એને સર્વગ્રાહી કહેવાય. તો એની અંદર આવશે ઓપ્શન બી, શૈક્ષણિક અને સહશૈક્ષણિક તમામ પાસાઓ. ડન. તો સર્વગ્રાહી કોને કહેવાય? તો સર્વગ્રાહી એટલે બાળકના મગજની સાથે તેના વર્તન અને અન્ય કૌશલ્યનું પણ મૂલ્યાંકન કરવું તે. ડન. ચાલો, 25મો અને આજનો આપણો છેલ્લો પ્રશ્ન. ઓકે, એની અંદર તમને કીધું છે જો કોઈ માહિતીનો મધ્યક 15 છે અને મધ્યસ્થ 15 છે તો તેનો સંભવિત બહુલક કેટલો હશે? ઓકે, કેટલો હશે એ તમને કીધું છે. તો કેટલો હશે સંભવિત બહુલક? હંમેશા 3 સમાન હોય, આપણે આગળ જ જોયું. બરાબર બરાબર બરાબર, જોયું ને આગળ. તો અહીં શું હશે? કેવો હશે એનો સંભવિત બહુલક? સમાન જ હશે. આ 15 છે, આ 15 છે, તો આ પણ કેવો હશે? 15, કારણ કે NPCમાં ત્રણેય સમાન હોય છે એટલા માટે. ડન. પડી ગઈ ખબર આટલે સુધી? ચાલો, ઓકે. તો અહીં તમને એક ક્વિક રિવિઝન આપ્યું છે કે આપણે શું શીખ્યા. તો વર્ગ વ્યવહાર અને ફ્લેન્ડરની જે પદ્ધતિ હતી એને 10 શ્રેણી આપણે શીખ્યા. મૂલ્યાંકન અને કસોટીના પ્રકાર શીખ્યા, જેમાં CCE પદ્ધતિ આવે, રચનાત્મક વિરુદ્ધ સંત્રાત આવે, કસોટીના ગુણો આવે. ઓકે, આપણે આંકડાશાસ્ત્રના મહત્વનું જે માપો હતા, કેન્દ્રીય માપ, પ્રસાર માપ અને સામાન્ય સંભાવના વક્ર શીખ્યા. તો અહીં મેં તમને કીધું હતું કે જે આ સામાન્ય સંભાવના વક્ર છે, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન વક્ર જે છે એની ઇમેજ તમને છેલ્લે બતાવીશું. તો આ એ જ છે અને આનો આકાર જે છે ઘંટ આકારનો હોય છે, એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો આની જે PDF છે એ ડાયરેક્ટ તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. ત્યાંથી તમને અન્ય મટીરિયલ પણ આપણે પ્રોવાઈડ કરતા રહીશું. 50 લાઇક પછી આની PDF તમને મળી જશે અને અન્ય વિડીયો જોવા માટે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક પણ મળી જશે. તો મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. Keep watching, keep learning.